તો એકદમ સોફ્ટ અને જાળીદાર તમે જુઓ, એકદમ મસ્ત એવા ઢોકળા બન્યા છે ને. તો એકવાર ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો. તો પાલક ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં એક મોટું વાસણ લીધેલું છે. તો સૌથી પહેલાં વાસણમાં આપણે 1.5 કપ જેટલો ભાખરીનો જાડો લોટ લેવાનો છે. તો મેં અહીંયા 1.5 કપ જેટલો ભાખરીનો લોટ લીધેલો છે. તો તેની સાથે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. જો રોટલીનો લોટ એડ કરવાથી ઢોકળા તમારા ચિક્કાસ જેવા થશે, તો ખાવાનો તેનો ટેસ્ટ સારો નહીં આવે. તો ઘણીવાર એવું બનતું હશે કે તમે ઢોકળા બનાવતા હોય તો ઢોકળા તમારા ચિકાસવાળા થાય છે, એ પ્રોબ્લેમ હોય છે. પણ જો તમે ભાખરીનો લોટ એડ કરશો ને તો ઢોકળા તમારા ચિકાસવાળા નહીં બને. ત્યારબાદ મેં અહીંયા દૂધીને ખમણીને લીધેલી છે, તે આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે 1 કપ જેટલા પાલક એડ કરીશું. પાલકની ક્વોન્ટિટી આપણે વધારે રાખવાની છે. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા એડ કરીશું. તો ત્યારબાદ આપણે ડ્રાય મસાલા એડ કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલા આપણે હળદર પાવડર એડ કરીશું. અને 1 ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. તલનો એકદમ નટી ફ્લેવર આ ઢોકળામાં ખૂબ સરસ એવો આવે છે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલા અજમાને આ રીતના હાથથી ક્રશ કરીને એડ કરીશું. અજમા એડ કરવાથી ઢોકળા પચવામાં એકદમ હળવા રહે છે, તેને પણ આપણે એડ કરીશું. ત્યારબાદ જો ઢોકળા ખાટા મીઠા હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે. તો તેના માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધો લીંબુનો રસ એડ કરીશું. તો ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને તેના માટે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે, તે આપણે એડ કરીશું. અને 2 ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો, પણ ખાતા હોય તો તમે ચોક્કસ એડ કરજો. લસણથી ઢોકળાનો ટેસ્ટ 4 ગણો થઈ જશે. ત્યારબાદ ઢોકળાને એકદમ જાળીદાર બનાવવા માટે મેં 1/4 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા લીધેલા છે, જે આપણે ખાવાના સોડા કહીએ છીએ, તે આપણે એડ કરીશું. અને સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. તો સરસ એવું મેં બધી સામગ્રી આ રીતે મિક્સ કરી લીધી છે. ત્યારબાદ મેં અહીંયા છાશ લીધેલી છે. જો તમે છાશની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો એકારે બધી જ છાશને એડ નથી કરવાની. 1 જ ચમચી જેટલી આપણે છાશને એડ કરીશું અને લોટને સરસ એવું તૈયાર કરીશું. જો વધારે છાશ એડ થઈ જશે ને તો લોટ તમારો ચીકણો થઈ જશે અને તેને જે આપણે બોલ્સ બનાવીશું ને બોલ્સ તમારા સરસ એવા તૈયાર નહીં થાય. એટલા માટે આપણે જોતાં પૂરતું જ છાશને એડ કરતા જશું અને લોટને તૈયાર કરતા જશું. તો તમે ક્યારે આ રીતના પાલકના ઢોકળા બનાવ્યા છે? ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો. તો લોટ આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ મેં 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તો આ રીતના તેલથી આપણે સરસ એવા લોટને તૈયાર કરી લઈશું, જેથી આપણે બોલ્સ બનાવીશું ને ત્યારે હાથમાં લોટ આપણો ચીપકશે નહીં. તો આ લોટ તૈયાર કરવામાં કોઈ પણ જાતના મેજરમેન્ટની જરૂર નથી. તમે મેજરમેન્ટ વગર પણ આ ઢોકળા બનાવી શકો છો. તો ત્યારબાદ મેં 1 ચમચી જેટલા આ રીતના તલ એડ કરેલા છે. હવે તલમાં આ રીતના લોટને આપણે આ રીતના તૈયાર કરીશું, જેથી લુકવાઇઝ એકદમ મસ્ત એવા ઢોકળા તમારા તૈયાર થશે. તો આ રીતનો લોટ આપણો તૈયાર છે. તમે જુઓ એકદમ મસ્ત એવો લોટ આપણો તૈયાર થયો છે ને. તો ત્યારબાદ આપણે આ રીતના
લુવા લઈને એક જ સરખા લુવા લઈને આ રીતના ગોળ રાઉન્ડમાં બોલ્સ તૈયાર કરવાના છે. જો આ રીતે તમે ઢોકળા બનાવશો ને તો બાળકોને એકદમ યુનિક લાગશે. તો રેગ્યુલર તમે જે આ રીતના આપણે મુઠિયા વાળીને આ રીતના ઢોકળા બનાવીએ છીએ ને એ તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ આપણે એકદમ યુનિક રીતે બનાવીશું. તો આ રીતના આપણે ઢોકળાના બોલ્સ તૈયાર કરવાના છે. જો આ રીતના તો મેં અહીંયા સ્ટીમરમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે. તેમાં આપણે એક પછી એક બધા જ બોલ્સને એડ કરતા જશું. તો સેમ પ્રોસેસથી બધા જ બોલ્સને આપણે તૈયાર કરવાના છે. તો આ રીતના આપણે એક પછી એક બધા જ બોલ્સને રાખતું જવાનું છે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો આ રીતના બધા જ બોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાઈ ગેસની ફ્લેમ પર 10 થી 12 મિનિટ સુધી આપણે ઢોકળાને સ્ટીમ થવા દઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સરસ એવા કમ્પ્લીટ છે. તો ઢોકળાને હવે આપણે આ રીતના છરીની મદદથી ચેક કરી લેશું. તો જો છરી આપણે એકદમ ક્લીન આવે ને તો સમજી જવાનું કે સરસ એવા ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે. અને તમે જો એકદમ ઢોકળા આપણા ફાટીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ મસ્ત એવા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. જો આ રીતના ઢોકળા તમારા ફાટી જાય ને તો સમજી જવાનું કે ઢોકળા આપણા એકદમ સ્પંજી અને સોફ્ટ તૈયાર થયા છે. તો ચાલો, તો ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા પેનમાં 5 મોટી ચમચી જેટલું તેલનું લીધેલું છે. તેલ આપણું ગરમ થાય, ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું. રાઈ અને તલને આપણે સરસ રીતે ચટકવા દઈશું. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. તો રાઈ અને તલ આપણા સરસ એવા ચટકવા લાગ્યા છે. ત્યારબાદ આપણે જે ઢોકળા બનાવ્યા છે ઢોકળાને આપણે એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતના આપણે એકદમ હળવા હાથે મિક્સ કરીશું જેથી કોઈ પણ બોલ્સ આપણે તૂટે નહીં. તો આ સમય ઉપર ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની છે. સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે આ રીતના ઢોકળાને સરસ એવા તૈયાર કરીશું જેથી ઢોકળા એકદમ સરસ એવા બધી સાઈડ સરસ એવા તેલથી કવર થઈ જાય. તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ યુનિક પાલક ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો આ રીતના ઢોકળા બનાવીને બાળકોને આપશો ને તો બાળકોને એકદમ નવીન નાસ્તો લાગશે. તો જો આજની તમને મારી પાલક ઢોકળાની રેસીપી ગમી હોય ને તો કોમેન્ટમાં ચોક્કસ બતાવજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ. તો એકદમ સોફ્ટ અને જાળીદાર તમે જુઓ એકદમ મસ્ત એવા ઢોકળા બન્યા છે ને. તો એકવાર ઘરે તમે ચોક્કસ ટ્રાય કરજો અને આ રીતના પાલકના ઢોકળા ઘરમાં બનાવજો, બધાને ખૂબ જ ભાવશે.